ડાયમંડ સિટી સુરતમાં રત્ન કલાકારો અને કારીગરો દ્વારા માલિકોનો વિશ્વાસઘાત કરીને કિંમતી હીરા જવેરાત ચોરી જવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક બહુ મોટી સફળતા હાથ લાગી છે. મૈદરપુરા વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની ફેક્ટરીમાંથી અંદાજે 37 લાખ રૂપિયાના સોના હીરાના દાગીનાની ચોરી કરનાર રીઢાત કારીગરને પોલીસે ગણતરીના દિવસોમાં જ દબોચી લીધો છે. શહેર ક્રાઇમ બ્રાન્ચની વાહન ચોરી સ્કોડની ટીમે બાતમીના આધારે વરાછા LH રોડ ગરનાળા પાસેથી આરોપી કારીગરની ધરપકડ કરી આખી ચોરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ આરોપીનું નામ સંજીપ સાધ્ય ઉર્ફ બપ્પન છે, જેની ઉંમર 32 વર્ષ છે અને તે મૂળ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાનો વતની છે. મૈદરપુરા ભવાનીવાડ મેઇન રોડ પર આવેલા સાંધા જ્વેલર્સ નામની ફેક્ટરીમાં આ આરોપી સોનાના કિંમતી દાગીનામાં હીરા જડવાનું એટલે કે ડાયમંડ સેટિંગનું કામ કરતો હતો. ફેક્ટરી માલિકે તેના પર મૂકેલા વિશ્વાસનો ગેરલાભ ઉઠાવીને સંજીપ થોડા દિવસો પહેલા ફેક્ટરીમાંથી કરોડોની કિંમતના હીરા અને તૈયાર થયેલા સોનાના કિંમતી દાગીના લઈને રાતોરાત ફરાર થઈ ગયો હતો, જે અંગે મૈદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાની ગંભીરતાને જોઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું હતું. વાહન ચોરી સ્કોડને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી ચોરીનો મુદ્દામાલ સગેવગે કરવા માટે વરાછા વિસ્તારમાં આવી રહ્યો છે, જેથી પોલીસે વોચ ગોઠવીને તેને ઝડપી લીધો હતો. ખુશીની વાત તો એ છે કે પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલો તમામ મુદ્દામાલ સહી સલામત અને અકબંધ રીતે રિકવર કરી લીધો છે, જેમાં સોનાની 11 નંગ વીંટી, 2 નંગ બંગડી, 1 બ્રેસલેટ, 2 પેન્ડલ અને 3 લટકણિયા મળીને કુલ્લે 110.09 ગ્રામ સોનું જપ્ત કરાયું છે, જેની બજાર કિંમત 11,99,460 રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસે તેની પાસેથી દાગીનામાં લગાવવાના અતિ કિંમતી એવા 674 નંગ કુદરતી એટલે કે રિયલ ડાયમંડ જપ્ત કર્યા છે, જેની કિંમત 24,38,000 રૂપિયા થાય છે. સાથે 26 નંગ CVD લેબગ્રોન હીરા, જેની કિંમત 70,000 થાય છે. અને ગુનામાં વપરાયેલો મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી કુલ્લે રૂપિયા 37,07,460નો મુદ્દામાલ કબજે કરીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે આ આરોપીને આગળની તપાસ અને નામદાર કોર્ટમાં રજૂ કરવા અર્થે મૈદરપુરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. સુરત શહેરમાં મૈદરપુરા વિસ્તારમાં સાંધા જ્વેલર્સ નામની એક ફેક્ટરી ઘરેણાં બનાવવાની એક ફેક્ટરી છે. એ ફેક્ટરીમાંથી એમને ત્યાં નોકરી કરતો સંજીપ સાધ્ય ઉર્ફે બપ્પન સન ઓફ સ્વપ્ન સાધ્ય નામનો એમનો ત્યાં માણસ કામ કરતો હતો. એ 17/6/2026ના રોજ એને ત્યાંથી અલગ અલગ સોના ચાંદીના 111 ગ્રામ જેટલાના ઘરેણાં અને 64 ગ્રામ કેરેટના હીરા ચોરી કરીને અંદાજે 30-32 લાખનો મુદ્દામાલ ચોરી કરીને આમ જતો રહેલો હતો. એ બાબતની એમણે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવાનો હતો. મૈદરપુરા પોલીસ સ્ટેશન ઉપરાંત પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પણ લાગેલી હતી. એમાં પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એમની ટીમને માહિતી મળી હતી કે આ કામનો જે આરોપી છે એ મુંબઈ છુપાયેલો છે, જ્યાંથી એ અહીંયા પરત સુરત કોઈ કામથી મુદ્દામાલ પણ સુરતમાં કોઈ જગ્યાએ છુપાયેલો છે, લેવા માટે આવવાનો છે. એ બાતમી આધારે આજ વહેલી સવારે એને પકડી પાડવામાં આવ્યો છે. એની પાસેથી અલગ અલગ ઘરેણાં અને સોના ચાંદીના અને દાગીના અને હીરા જે નેચરલ્સ અને CVD બંને જે 674 જેટલા 45 કેરેટના CVD, 111 ગ્રામ જેટલા જુદા જુદા ઘરેણાં અને બાકીના 15 ગ્રામ કેરેટના ઓરિજિનલ હીરા 26 નંગ મળી આવ્યા હતા, જેની અંદાજે કિંમત 37 લાખ જેટલાનો મુદ્દામાલ આની પાસેથી કબજે કરવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછ કરતાં આરોપી આ જ કંપનીમાં સુરત શહેરમાં સૌપ્રથમ 2009થી હીરાની અને સોના ચાંદી બનાવતી કંપનીઓમાં કામ કરતો હતો અને આ સાંધા જ્વેલર્સમાં જ 2016થી 22 સુધી એટલે કે 8 વર્ષ જેટલું આ કંપનીમાં એણે કામ કરેલું હતું. 8 વર્ષ કામ કર્યા બાદ એ ત્યાંથી જતો રહેલો અને ફરીથી એ 15 દિવસ પહેલાં એટલે કે 3 જૂને ફરીથી કામ કરવા માટે ત્યાં આવ્યો હતો અને આ ઘરેણાં ચોરીના પ્લાન સાથે જ આવ્યો હતો કે એને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો હતો મુંબઈમાં. એટલે આ ઘરેણાં ચોરી કરી અને એ મુંબઈમાં પોતાનો ધંધો સ્ટાર્ટ કરવા માટે આ મુદ્દામાલ ચોરીને ભાગી ગયેલો હતો. આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. એને બીજું આ દરમિયાન 22થી લઈ અને અત્યાર સુધીમાં બીજે ક્યાંય આવા બનાવ કરેલા છે કે નહીં એ બાબતની પૂછપરછ ચાલુ છે અને આગળની તપાસ માટે મૈદરપુરા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ શેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.